ચિવલમીના પાર્ક નજીક નાનાપોડા પારડી રોડ પર સવારે એક અચાનક ઘટના સર્જાઈ હતી. ભારે પવન અને વરસાદના કારણે રોડની બાજુએ ઊભેલું જૂનું નીલગિરીનું ઝાડ ધરાશાયી થયું હતું. ઝાડ નાનાપોડા તરફ જતા મુખ્ય માર્ગના વચ્ચે જ પડતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગવા લાગી હતી, જેના કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઝાડ પડતા માત્ર વાહનવ્યવહારને અસર થઈ એટલું જ નહીં, તે સાથે વીજવાયર ઉપર પણ તેનું ભાર વધતા વીજપોલને નુકસાન થયું અને આસપાસના વિસ્તારોનો વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો વીજ વિહોણા રહી ગયા. વીજળી બંધ થતાં ઘરોમાં પાણી ભરવાનું કામ, ફ્રીજ, પંખા, લાઇટ જેવી જરૂરિયાતની વસ્તુઓ પણ બંધ પડી ગઈ. વેપારીઓનું કામકાજ પણ અસરગ્રસ્ત થયું. આ ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું. પારડી નગરપાલિકા અને વીજ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. જેસીબી મશીન બોલાવીને તાત્કાલિક ઝાડને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. મજબૂત અને લંબચોરસ ઝાડને કાપીને બાજુમાં ખસેડવામાં આવ્યું. કામ પૂરું થવામાં લગભગ 2 કલાક લાગ્યા. તે દરમિયાન ટ્રાફિક પોલીસની ટીમે રૂટ ડાયવર્ટ કરીને વાહનોને અન્ય માર્ગથી મોકલવા શરૂઆત કરી. પોલીસ અને તંત્રના સંકલનથી પૂરતી સલામતી સાથે ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો. વીજ વિભાગે વીજલાઇનનું નિરીક્ષણ કર્યા બાદ મરામતનું કામ શરૂ કર્યું. ક્ષતિગ્રસ્ત વાયર અને પોલને બદલવા માટે તાત્કાલિક નવી સામગ્રી લાવવામાં આવી. બપોર સુધીમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો, જે માટે સ્થાનિકોએ રાહત અનુભવી. ઘટનાને કારણે એક સમય માટે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, પરંતુ તંત્રની ઝડપી કામગીરીના કારણે મોટું નુકસાન ટળ્યું. સ્થાનિક રહીશો અને દુકાનદારો તંત્રના જવાબદાર વ્યવહારથી ખુશ દેખાયા. કેટલાક લોકોએ જણાવ્યું કે ઝાડ જૂનું અને ઝૂકી ગયેલું હતું, જેના માટે અગાઉથી કાર્યવાહી કરવી રહી હતી. હવે આવા વૃક્ષોની સમયસર તપાસણી કરીને રિસ્ક ઓછો કરવાની જરૂર છે, તેમ સ્થાનિકોએ તંત્રને સૂચન આપ્યું. આ ઘટના ચેતવણીરૂપ બની છે કે કુદરતી આપત્તિઓ સામે તૈયારી અને સમયસર કાર્યવાહી કેટલી અગત્યની છે. કિસ્મત સારી હતી કે કોઈ જાનહાનિ થઈ નહોતી.